સુરતના ઉધના, ડિંડોલી અને કીમમાં પણ પાણીનું સામ્રાજ્ય। આ દ્રશ્યો પણ જોઈ લો। સામાન્ય વિસ્તારમાં સ્માર્ટ સિટી સુરતની હાલ આવા છે। સુરતના ઉધના અને નવાગામ ડિંડોલીને જોડતું ભીમનગર ગરનાળું છે, જે પહેલા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયું છે અને પરિણામમાં વાહન ચાલકો પરેશાન થયા। સડસડાટ દોડતા વાહનો અહીં પહોંચતા જ જાણે ધક્કાગાડી બની ગયા। 2.5 ઇંચ વરસાદમાં ગરનાળામાં 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો। ઉધના મેઇન રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરતથી નવસારી જતો આ રસ્તો છે, અહીંથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે। પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરત મનપાની બહેરમારીથી પાણીવાળી રાઈડની મજા મળી ગઈ। સ્માર્ટ સિટીના દ્રશ્યો પણ સ્થાનિકોને ચોંકાવી રહ્યા છે। વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી મિક્સ થયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે, એટલે કે તંત્ર પ્રી મોન્સૂનની સાથે સાથે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં પણ ઊણું ઉતર્યું છે। આ પાણી અહીંથી પસાર થતા લોકો માટે બીમારીનું કારણ બની શકે છે। જોકે કારમાં મસ્ત એસી ચાલુ કરીને જતા નેતાઓ અને અધિકારીઓને ગભરાવાની જરૂર નથી। ચિંતા તો સુરતમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરવાની છે। પ્રથમ વરસાદમાં સુરતનું ડિંડોલી પણ જાણે ડૂબી ગયું। ભારે વરસાદના કારણે રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ડિંડોલીના નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાતા લોકો હેરાન થયા। અહીં પાલિકાએ ગટરની સુવિધા તો બનાવી દીધી, પરંતુ તેમાંથી પાણીનો નિકાલ થાય તે સુવિધા કદાચ મનપાની ડિક્શનરીમાં નથી, જેનું પરિણામ સામે છે। સુરતના કીમ ગામમાં પણ પાણી ભરાયું। શહેરની કૈલાશ સોસાયટી અને નવજીવન સોસાયટી બહાર પાણીના ખાબોચિયા ભરાયા, જેને લઈને સ્થાનિકો પરેશાન થયા। મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાએ વિકાસના કામો માટે 10,000 કરોડથી વધુનું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ આ બજેટ કોના વિકાસ માટે વપરાઈ રહ્યું છે તે સવાલ છે। નવસારીમાં પ્રથમ વરસાદે લોકોની ઘર વખરી પલાળી, તંત્ર ઊંઘતું રહ્યું। જુઓ, ઘરમાં ઘૂંટણસમાં પાણી, ઘર વખરી પણ પાણીમાં ગરકાવ। ન ગાદલા ગોડલા બચ્યા છે, ન અનાજ। હવે જવું તો જવું ક્યાં? આવી જ વેદના શહેરના નાગ તલાવડી વિસ્તારમાં રહેતા લોકોની છે। અહીં 15 જેટલા ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। લોકોની ઘર વખરીને નુકસાન પહોંચ્યું। ઘરનો સામાન પાણીમાં તરતો જોવા મળ્યો। પહેલા વરસાદમાં જ આ સ્થિતિ સર્જાતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। જોકે તલાવડી વિસ્તારના લોકો માટે પણ આ ઘટના નવી નથી। અહીં વર્ષોથી ડ્રેનેજ લાઇનની સફાઈ ન થઈ હોવાનો દાવો છે, જેના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આ ઉપરાંત દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઘર વખરીનો સામાન પલળી જતા લોકો ગંભીર સ્થિતિમાં મુકાયા છે અને તંત્ર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। આજ બધી અપેક્ષા તો કઈ આવી નથી, પણ અપેક્ષા રાખીએ। સુરત, નવસારી, ભરૂચમાં જામ્યો વરસાદી માહોલ। મેઘરાજાની જોરદાર બેટિંગ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે। સુરત, નવસારી અને ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, તો બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા રસ્તાઓ નદી નાળામાં ફેરવાઈ ગયા। લિનિયર બસ સ્ટેન્ડ સામે પણ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। રેલવે સ્ટેશન વિસ્તારમાં બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન પાણી ભરાતા બ્રિજ સેલના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પાણીના નિકાલની કામગીરી હાથ ધરી। વેસુ વિસ્તારમાં પણ પ્રથમ વરસાદમાં જ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વેસુ વિસ્તાર પણ પ્રથમ વરસાદમાં પાણી થઈ ગયો, જેને લઈને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। ભગવાન મહાવીર કોલેજ રોડ ઉપર પણ 3 ઇંચ વરસાદમાં જ પાણી જતા રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થઈ કોલેજ પહોંચવાની ફરજ પડી। બીજી તરફ સુરત જિલ્લાના અરેઠ, કામરેજ અને સરથાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી। નવસારીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। શહેરના ધાનેરા પોઈન્ટ, સેશન રોડ, ટાવર રોડ અને ડેપો સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને કાળા વાદળો બાદ વરસેલા વરસાદથી શહેરવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનું વિધિવત આગમન થયું। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જોકે અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં પ્રથમ જ વરસાદમાં પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા। આયપ્પા મંદિર સામે નહેરનું નાળું ઊંચું કરવાની કામગીરી બાદ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। અમરેલીમાં પહેલા વરસાદમાં નદીમાં નવા નીર, સુરતમાં ખાડીમાં પૂર। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ ફરી જોરદાર હાજરી નોંધાવી છે। ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા તો ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં માત્ર 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર શહેર અને ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા। ધોધમાર વરસાદને કારણે શહેરની જીવનદોરી સમાન નવલી નદીમાં નવા નીર આવ્યા અને નદી ફરી વહેતી થઈ। વંડા, વીજપડી, પઠવડી સહિતના ગામોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી।
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વાવિયા ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બોધાનથી મુંજલાવ, ઉશ્કેર અને રામકુંડને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરવો પડ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને 8 કિલોમીટર લાંબો ધક્કો ખાવો પડ્યો. તાપી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો. વ્યારા, ડોલવણ અને ઉચ્છલ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો. ખેડૂતો હજુ સારા વરસાદ માટે મીટ માંડીને બેઠા છે. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુરમાં સવારથી જ બપોર સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો. નાના પોંઢા અને વાપીમાં બપોર સુધી 1 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસ્યો. જોકે હજુ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ડાંગ જિલ્લામાં પણ આહવા, સુબીર, સાપુતારા વગેરે સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું. ખેડા જિલ્લામાં પણ બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. નડિયાદ શહેરમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. વરસાદી માહોલથી વાતાવરણ ખુશનુમા બન્યું. દમણમાં પણ મુશળધાર વરસાદી જનજીવનને અસર પહોંચાડી. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ. ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો. ખાંભાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના પગલે વાડી ખેતરોમાં પાણી વહેતા થયા. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો હાલમાં માહોલ જે છે તે જામતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમરેલી, ભાવનગરથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સવારથી સાંજ સુધીમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. એક તરફ આ મુશળધાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ માત્ર પ્રથમ વરસાદમાં જ ધરમપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ધરમપુરના સ્ટેટ હોસ્પિટલ રોડ અને સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા પાલિકાના દાવાઓ કાગળ પર જ રહી જતા હોય તેમ સાબિત થઈ ગયું છે. સુરતમાં ભારે વરસાદથી કોસાડના ગૃહમ આઇકોનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ઘૂસી જતા આખું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું અને પાણી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બેઝમેન્ટમાં પાર્ક કરેલી 40 થી 50 કાર, અનેક બાઇકો પાણીમાં ડૂબી જતા નુકસાનની આશંકા સેવાઈ રહી છે. તેમજ લિફ્ટમાં પાણી ભરાવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ નાખવામાં આવતા સોસાયટીના અનેક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા. બીજી તરફ દૈનિક જરૂરી વસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સરાસરી. ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદ. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદી માહોલ જામતા લોકોને ગરમીમાંથી રાહત મળી, તો ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ. ઉના શહેર, દરિયાકાંઠાના ગામો તેમજ દીવમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી. અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટામાં પણ વરસાદી માહોલ જામ્યો. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી. બાબરકોટ, મિતિયાળા, કડિયાળી, દુધાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો, જ્યારે સાવરકુંડલા શહેર તેમજ ગોરડકા, લુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. જોકે જૂન મહિનાનો અંતિમ દિવસ હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા યથાવત છે. જૂનાગઢ શહેરમાં પણ સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ભરાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના ભાયલી, વાસણા, ઓપી રોડ, અકોટા અને સયાજીગંજ વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જોકે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ પણ કોરા ધાકોર જેવી સ્થિતિ જોવા મળી. આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં પણ મેઘરાજાએ પધરામણી કરી. પેટલાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાંબો સમય રાહ જોડાવ્યા બાદ મેઘરાજાએ આળસ ખંખેરતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. ચોમાસું ધારણ કરશે આક્રમક સ્વરૂપ. હવામાન વિભાગે સિઝનમાં પહેલીવાર જાહેર કર્યું રેડ એલર્ટ. 3rd और 4th जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. ગુજરાતમાં ચોમાસું હવે વધુ આક્રમક બનવાના એંધાણ છે. 2 દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી ભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, આ સિઝનમાં પ્રથમ વખત દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. 2 દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમવા તૈયાર છે. હવામાન વિભાગે 3 અને 4 જુલાઈ માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 3 જુલાઈએ ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ ઉપરાંત નર્મદા, સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ માત્ર વરસાદ જ નહીં, પરંતુ આગામી 7 દિવસ સુધી રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ સક્રિય રહેશે. ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાના બનાવો અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. તેથી લોકોને સાવચેત રહેવા અને જરૂરિયાત વગર ખુલ્લા સ્થળોએ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ વરસાદી માહોલ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 3 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ વિકસશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. 3 और 4 जुलाई एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. पहले दक्षिण गुजरात की जो जिला है इसमें हैवी टू वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा. जो 8 जुलाई में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ નબળી રહી છે, જેના કારણે છેલ્લા 5 વર્ષમાં જૂન મહિનો સૌથી સૂકો સાબિત થયો છે. રાજ્યમાં આ વર્ષે જૂન મહિનામાં વરસાદની ચિંતાજનક 82% જેટલી મોટી ઘટ જોવા મળી. સામાન્ય રીતે જૂન માસ દરમિયાન સરેરાશ 110.8 mm વરસાદ થતો હોય છે, જેની સામે આ વર્ષે માત્ર 19.9 mm જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 5 વર્ષનો સૌથી ઓછો વરસાદી આંકડો છે અને તેના કારણે ખેડૂતો સહિત સમગ્ર રાજ્યની ચિંતામાં વધારો થયો છે. સુરતની સામે આવી ખાડાવાળી સુરત, પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત જેવો કાટ. સુરતની આ ખાડાવાળી સુરત જોઈ લો. ક્યાંક કાર ફસાઈ, ક્યાંક ટ્રક ફસાઈ, ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂપી ગયા, તો ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો. પહેલા વરસાદમાં જ વાહન ચાલકોને સુરતના ખાડાની મુલાકાત થઈ ગઈ. આમ તો વાહન ચાલકોને કંઈ થયું નથી, પરંતુ મહાનગરપાલિકાની મહેરબાનીના કારણે જીવતે જીવ યમ દેખાઈ ગયા. દ્રશ્યો મોટા વરાછાના છે. દાવો છે કે અહીં 2-5 મીટરનો રસ્તો નહીં, પૂરેપૂરો 700 મીટરનો રસ્તો બેસી ગયો. રસ્તા પર કાર સમાઈ જાય એટલા મોટા 4 થી 5 ભૂવા પડ્યા હોવાનો પણ દાવો છે. અહીં પસાર થતી વખતે પહેલા એક કાર ખાડામાં ફસાઈ ગઈ, ત્યારબાદ એક ડમ્પર ચાલકે પણ આ જ રસ્તેથી પસાર થવાની ભૂલ કરી અને એ ફસાયું. હવે તંત્ર, મેયર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીના બણકા ફૂંકી રહ્યું છે. હાલ મહાનગરપાલિકાએ સમગ્ર રસ્તો બંધ કરાવી દીધો છે. થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરાઈ હતી. હવે આ જુઓ, પુણા, કુંભારિયા, સણિયા, હેમદ રોડ પર કંઈક આવી સ્થિતિ સર્જાઈ. અહીં 1-2 નહીં, 7 થી વધુ વાહનો ખાડામાં ફસાયા. રિક્ષા, ટ્રક, ટેમ્પો, પિકઅપ જેમણે આ રસ્તા પરથી પસાર થવાની કોશિશ કરી તેઓ પછતાયા. રસ્તામાં આખા ટાયર ઘૂસી ગયા. બીજી તરફ રસ્તામાં ફસાયેલા વાહનોને જેસીબીની મદદથી બહાર કઢાયા. હવે રસ્તાની કામગીરીને મહાનગરપાલિકાની કામગીરી કરવાની નિયત પર સવાલો ઉઠ્યા છે કે હજુ તો આ પહેલો વરસાદ છે, ચોમાસાની શરૂઆત છે. આગામી સમયમાં વધુ વરસાદની પરિસ્થિતિમાં શું થશે સુરતનું? હવે આ કારની હાલત પણ જોઈએ જ લો. બોલો, અહીં ખોદકામ બાદ તંત્ર માટી ભરવાનું જ હતું, પણ વરસાદ આવી ગયો અને કારની હાલતના દ્રશ્યો જુઓ. રાંદેરના ઝઘડિયા ચોકડી પાસેના છે. વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ખાડામાં ખાબકી. મનપાની ટીમને આખો ઉનાળો ગયા બાદ હવે થોડા સમય પહેલા જ અહીં ખોદકામ કરવાનું કામ યાદ આવી ગયું. આ તરફ AR મોલ બહાર ખુલ્લી ગટરમાં અકસ્માતનું કારણ બની. મોડી રાત્રે એક કાર ચાલક અહીંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે જ પાણી ભરાયેલું હોવાથી તેને ગટર દેખાઈ નહીં અને કાર ફસાઈ ગઈ. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ જો કોઈ બાઇક ચાલક કે રાહદારી સાથે દુર્ઘટના બની હોત તો મહાનગરપાલિકાએ શું જવાબ આપત? કામગીરી બાદ ગટરો ખુલ્લી છોડી દેવાતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સુરતના વરાછામાં ભારે વરસાદને કારણે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેના પગલે ટ્રાફિક અવરોધાયો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વૃક્ષને રસ્તા પરથી હટાવ્યું. ઘટના બાદ સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા.